નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં અસાઇનમેન્ટના આગળના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું। તો આજે આપણે અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 4 અ છે એમાંથી કેટલાક પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 4 અ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર પ્રશ્ન 4 માં તમને 4 મુદ્દાસર પ્રશ્નો આપ્યા હશે। આ 4 માંથી કોઈ પણ 3 ના જવાબ છે એ તમારે લખવાના હોય છે અને પ્રત્યેક સાચા પ્રશ્નના 4 ગુણ છે તમને મળે। એટલે 3 લખો અને 3 એ 3 જો સાચા પડે તો તમને 12 ગુણ છે તે આ પ્રશ્નમાંથી પ્રાપ્ત થાય। તો જોઈએ પ્રશ્ન 4 માંથી પહેલો પ્રશ્ન જોઈએ તો કે નિંદણ એટલે શું, આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ। નિંદણ આપણને ખ્યાલ જ છે કે ખેતરમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓને નિંદણ કહે છે। મુખ્ય પાક ખેતરમાં આવ્યો, ઉદાહરણ તરીકે કપાસ વાવ્યો હોય તો એની સાથે ઘાસ ઉગી નીકળ્યું હોય, જે આપણે વાવ્યું ન હોય તો ઉગી નીકળ્યું હોય, બિનજરૂરી છે, એને શું કહેવાય છે? નિંદણ। આ વનસ્પતિ પાકની સાથે કુદરતી રીતે ઉગી નીકળે છે। નિંદણને વાવવું પડતું નથી, આપોઆપ જ કુદરતી રીતે ઉગી નીકળતું હોય છે। આ નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। યાદ રાખીશું કે નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? નિંદામણ। ખુરપી જેવા સાધન વડે નિંદણને દૂર કરવામાં આવે છે। જમીનના ખેડાણની ક્રિયામાં ઉપયોગી ઓજારો દ્વારા પણ નિંદણ છે તે દૂર કરી શકાય છે। જમીનનું ખેડવાની ક્રિયા થતી હોય તો એ ક્રિયા દરમિયાન પણ નિંદણ છે તે દૂર થઈ જતું હોય છે। આ ઉપરાંત નિંદણ દૂર કરવા માટે નિંદણનાશક દવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તો નિંદણનાશક રસાયણ છે જેવા કે 2D 4D વગેરેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે। તો આ રસાયણનો છંટકાવ નિંદણ પણ કરવામાં આવે જેથી નિંદણ છે એનો નાશ થાય છે। ધીમે ધીમે નિંદણ છે તે સુકાવા લાગે છે અને નાશ પામતું હોય છે અને મુખ્ય પાકને કોઈ પણ નુકસાન થતું નથી। તો નિંદણ દૂર કરવા માટે ખુરપીનો ઉપયોગ કરી શકાય, આંતરખેડ કરી અને ખેડાણ દ્વારા નિંદણ છે એને દૂર કરી શકાય છે અને રાસાયણિક નિંદણનાશક છે એ રાસાયણિક નિંદણનાશક 2D 4D એનો છંટકાવ કરીને પણ નિંદણ છે એને દૂર કરી શકાતું હોય છે। પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર અસર જણાય છે, સમજાવો। તો કે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે। ખેતરની અંદર આપણે કોઈ પણ પાક ઉગાડવામાં આવે તો પાક છે એ વનસ્પતિ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે। એકનો એક પાક આપણે સતત એકની એક વનસ્પતિ આપણે સતત ઉગાડીએ તો એ વનસ્પતિ એને જરૂરી હશે એવા પોષક તત્વો છે એનું જ શોષણ કરશે, બાકીના પોષક તત્વો જમીનમાંથી વપરાતા નથી। એટલે સતત એકનો એક પાક ઉગાડવામાં આવે તો એના પોષક તત્વોની જમીનમાં ઉણપ થઈ જાય છે। પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટે છે। બરાબર, પોષક તત્વો ઓછા થઈ ગયા હોય અથવા પોષક તત્વો ન હોય એવી જમીનને બિનફળદ્રુપ જમીન કહેવાય। આમ જો ખેતરમાં સતત પાક ઉગાડવામાં આવે તો જમીનમાં પોષક દ્રવ્યોની ઉણપ થવાને લીધે જમીન નબળી બને છે, જેનાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે। તેમજ આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક છે એ ઓછો અને નબળો છે તે પ્રાપ્ત થાય છે। તો આમ સતત એકને એક જ પાક ઉગાડવામાં આવે તો એ પાક ઓછો છે તે પાકે છે। જેમ કે દર વર્ષે સતત ઘઉં જ ઉગાડતા હોય ખેતરમાં, દર વર્ષે ઘઉં જ ઉગાડવાના, તો ઘઉંને જરૂરી હશે એ પોષક તત્વો વપરાઈ જશે। પરિણામે પછી અમુક વર્ષ પછી ઘઉં ઉગાડો પણ જમીનમાંથી એને જરૂરી એવા પોષક તત્વો નહીં મળે, એટલે ઘઉં છે એ ઓછા પાકશે। સમજ પડી ને? આમ પાક ઉત્પાદનમાં ઘટાડો છે તે થતો હોય છે। હવે જોઈએ સિંચાઈ એટલે શું? બરાબર, આધુનિક સિંચાઈની પદ્ધતિઓ છે
એ પૈકી આપણે બે પદ્ધતિઓની વાત અહીં કરીશું. તો સૌથી પહેલા તો સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ ઇરિગેશન કહે છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સિંચાઈ કહેવામાં આવે છે. પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ જોઈએ તો એક છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ. એમાં પહેલી જોઈએ ફુવારા પદ્ધતિ વિશે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ જમીન માટે કરવામાં આવે છે. જે જમીન એકદમ સમતલ નથી, ખાડા ટેકરા વાળી છે, એવી જમીનમાં સિંચાઈ કરવા માટે આ ફુવારાનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. આ પદ્ધતિમાં પાઇપલાઇન દ્વારા કૃત્રિમ વરસાદ રૂપે પાણી આપવામાં આવે છે. ફુવારો થતો હોય અને કેમ વરસાદ વરસતો હોય એવું લાગે. આ પદ્ધતિ રેતાળ જમીન માટે છે તે ખૂબ ઉપયોગી છે. બીજી સિંચાઈની પદ્ધતિ જોઈએ તો ટપક સિંચાઈ. ટપક પદ્ધતિ જોઈએ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. ટપક એટલે ટીપે ટીપે પડે એટલે ટપક પદ્ધતિ. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ પદ્ધતિ છે એ ઉત્તમ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, કેમ કે પાણી ટીપે ટીપે સીધું જ છોડના થડને એના મૂળને જ પ્રાપ્ત થાય છે. આજુબાજુ જમીન છે એ ત્યાં ક્યાંય પાણી વેડફાતું નથી, એટલે પાણીનો વ્યય છે તે થતો નથી. ઓછો પાણી હોય છતાં પણ આપણે પાક છે તે આ પદ્ધતિ દ્વારા ઉગાડી શકતા હોઈએ છીએ. પાણીની અછત વાળા વિસ્તારોમાં આ પદ્ધતિ એક વરદાન સમાન છે. એક વાક્યમાં પૂછાઈ શકે કે પાણીના અછત વાળા વિસ્તારોમાં સિંચાઈની કઈ પદ્ધતિ વરદાન સમાન છે? તો કે ટપક પદ્ધતિ. યાદ રહેશે ને? આગળનો પ્રશ્ન જોઈએ તો કે નાઇટ્રોજન ચક્ર વિશે નોંધ લખો. તો કે નાઇટ્રોજન બધા જ સજીવો માટે આવશ્યક છે. બધા જ સજીવોને નાઇટ્રોજનની જરૂરિયાત છે તે પડતી હોય છે, એટલે કે બધા માટે આવશ્યક ઘટક છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ કરી શકતા નથી. જરૂર બધાને છે, પણ વનસ્પતિ અને પ્રાણીઓ છે આ વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે 78% જેટલો છે આપણે જાણીએ છીએ, પણ એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિ એટલે જમીન, જમીનમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી તેને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. સમજાણું? કે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે, એને લે છે, ગ્રહણ કરે છે અને એનું રૂપાંતર નાઇટ્રોજનના ક્ષારમાં કરે છે. હવામાં રહેલા નાઇટ્રોજન શેમાં રૂપાંતર કરે છે? નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર કરે છે. અને ક્ષાર છે તે જમીનમાં ઉમેરાતા જાય નાઇટ્રોજનના, અને વનસ્પતિ છે એનો મૂળ દ્વારા શોષણ કરતી હોય છે. અને વનસ્પતિઓ ઉપર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો છે તે મેળવે છે. હવે જમીનની અંદર જે ક્ષાર નાઇટ્રોજનના ઉમેરાણા એ વનસ્પતિએ શોષ્યા પછી વનસ્પતિ એનો ઉપયોગ કરીને પ્રોટીન બનાવશે. શું બનાવશે? પ્રોટીન. અને બીજા પ્રાણીઓ જ્યારે વનસ્પતિ કે વનસ્પતિના ઘટકો, એના ભાગ, એના ફળ, એના પાંદડા કે અન્ય કોઈ વસ્તુને ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે પ્રોટીન ક્યાં જાય? પ્રાણીના શરીરમાં છે તે આવે છે. આ વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ સૂક્ષ્મ જીવો દ્વારા ફરી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થઈ વાતાવરણમાં દાખલ થઈ જાય છે. હવે આ નાઇટ્રોજનના સંયોજન જે પ્રાણીમાં કે વનસ્પતિમાં છે એ પછી જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મ જીવો એના શરીરનું વિઘટન કરે છે. એ દરમિયાન નાઇટ્રોજનના જે સંયોજનો, પ્રોટીનના ઘટકો જે પ્રાણીના શરીરમાં હોય એ નાઇટ્રોજન વાયુમાં ફેરવાઈ જાય અને વાતાવરણમાં પાછું છે તે જતું રહે. નાઇટ્રોજન વાતાવરણમાંથી
આવ્યો હતો અને પાછો છેલ્લે અંતે ક્યાં જતો રહ્યો? વાતાવરણમાં જતો રહ્યો. અને કેટલોક ભાગ નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતરિત થઈ જાય છે. સમજ પડી? બધો જ શરીરનો નાશ થાય એટલે બધો જ નાઇટ્રોજન વાયુમાં ન ફેરવાઈ જાય, પણ કેટલાક તત્વો છે એ નાઇટ્રોજનના સંયોજનમાં ફેરવાઈ જાય, જે ક્યાં પડ્યા રહે? જમીનની અંદર પડ્યા રહે. અને વનસ્પતિ દ્વારા છે એને ફરી વખત ઉપયોગમાં લેવાય. બીજી વનસ્પતિ હોય તો એને ફરી જમીનમાંથી શોષી લે મૂળ દ્વારા અને ઉપયોગમાં લેવાતા હોય છે. આ રીતે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે. સમજ પડી? નાઇટ્રોજન આવશ્યક તત્વ છે, પણ બધા જ સજીવો એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો કોણ કરે છે? તો કે જમીનમાં રહેલા બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ શું કરશે? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરી અને નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરણ કરે છે. એક ક્ષાર જમીનમાં ઉમેરાય અને વનસ્પતિ છે એ મૂળ દ્વારા એક ક્ષારને શોષી લેતી હોય છે. અને વનસ્પતિ એમાંથી શું બનાવે છે? નાઇટ્રોજનના બીજા સંયોજન અને પ્રોટીન બનાવે. અને અન્ય પ્રાણીઓ જ્યારે એ ખાય એટલે બધું પ્રોટીન પ્રાણીના શરીરમાં હોય. પછી જ્યારે એ વનસ્પતિ અને એ પ્રોટીન ખાધેલું જે પ્રાણી છે એ જ્યારે મૃત્યુ પામતું હોય ત્યારે સૂક્ષ્મજીવો દ્વારા શું થાય છે? એના શરીરનું વિઘટન થાય ત્યારે ફરી વખત કેટલોક ભાગ નાઇટ્રોજનમાં રૂપાંતરિત થઈ અને હવામાં ભળી જાય. અને કેટલોક ભાગ નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતરિત થાય અને સંયોજન જમીનમાં ભળે. અને અન્ય વનસ્પતિ એ નાઇટ્રોજનના સંયોજનો છે એને ઉપયોગમાં લે છે. તો આ થઈ ગયું નાઇટ્રોજન ચક્ર. ત્યાર પછી જોઈએ કે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? શિશુ અને બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. નાના બાળકો હોય, શિશુઓ, એની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય છે. એને સુરક્ષાની વધારે જરૂર હોય છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો શિશુ અને બાળકોના શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે લડત આપવા માટે તેનું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. ત્યારે રોગના જંતુઓ છે એ બાળક શિશુના શરીરમાં પ્રવેશતા હોય ત્યારે એ બાળકનું શરીર એ રોગ સામે શરીરનું રક્ષણ કરવા માટે શું બનાવે છે? એન્ટીબોડી. આ એન્ટીબોડી છે એ સૂક્ષ્મ જીવોનો નાશ કરી દેતું હોય છે અને બાળકને બીમાર થતું અટકાવે છે, એટલે એને રોગ થવા દેતું નથી. સમજ પડી ને? તેમજ આપણા શરીરને એ પણ યાદ રહે છે કે આ સૂક્ષ્મ જીવો શરીરમાં પુનઃ પ્રવેશે એટલે ફરીવાર પ્રવેશે ત્યારે તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. સમજ પડી? એકવાર આપણા શરીરે એ રોગના જંતુને મારી નાખ્યા, એન્ટીબોડી બની ગયા, પછી આપણું શરીર એવા જ પ્રકારના રોગના જંતુ ફરીવાર જ્યારે પ્રવેશતા હોય ત્યારે એને કેવી રીતે મારવા એ પાછું યાદ રાખે. બરાબર? અને જે પહેલા જે એન્ટીબોડી બનેલા હતા એનો ઉપયોગ કરી અને શરીરનું છે તે રક્ષણ કરે છે. આથી રસી આપવામાં આવે ત્યારે કોષો તેની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નાશ કરે છે. સમજ પડી ને? રસી આપવામાં આવે ત્યારે કોષો એની સામે શું બનાવે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરી અને એ રોગકારકોનો નાશ કરે છે. તેમજ આ એન્ટીબોડી હંમેશા માટે બનેલા રહે છે. શરીરમાં એકવાર એન્ટીબોડી બની ગયા હોય પછી હંમેશા શરીરમાં જમા રહેલા પડ્યા રહે છે અને ભવિષ્યમાં જ્યારે રોગ થાય ત્યારે એન્ટીબોડી એનો નાશ કરે છે. જે રોગકારક સૂક્ષ્મજીવોથી શિશુ અને બાળકોના શરીરનો બચાવ કરે છે. એટલા માટે બાળકોને રસી આપવી છે તે જરૂરી હોય છે. ત્યાર પછી જોઈએ કે સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંક નોંધ લખો. સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન છે તે આ પ્રમાણે છે. પેલું જોઈએ તો કે રોગકારક સૂક્ષ્મ જીવોથી રોગો થાય છે. જેમ કે બેક્ટેરિયાને લીધે ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા વગેરે જેવા રોગો થાય છે. સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક બગડે છે. બરાબર? એક તો જે રોગ ઉત્પન્ન કરતા હશે એવા સૂક્ષ્મ જીવો છે અને રોગકારક સૂક્ષ્મ જીવો કહેવાય. બરાબર? એનાથી શરીરમાં રોગ થશે. જ્યારે કેટલાક સૂક્ષ્મ જીવો છે એ ખોરાકને બગાડે છે. બરાબર? બેક્ટેરિયા, ફૂગ એ ખોરાક ઉપર લાગી જાય તો એ બગડી જાય અને એ ખોરાક કેવો બને છે? અખાદ્ય. એને ખાઈ શકાય નહીં. એ કેવું કહેવાય? અખાદ્ય.
લીલ છે એ જળાશયમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, તેમજ તે પાણી પીવા લાયક રહેતું નથી. લીલ એ સૂક્ષ્મ જીવત છે અને નદીનો કિનારો તમે જોયો હશે, નદી તળાવ હોય તો એના કિનારે એની અંદર શેવાળ લીલ જોવા મળે, લીલા રંગની. એ પાણીને ખરાબ કરે, દુર્ગંધ ફેલાવે છે અને એ આવું લીલ વાળું પાણી છે એ આપણે પીતા નથી. ફૂગથી કપડા, લાકડું તેમજ ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. બરાબર, કપડા ઉપર ફૂગ લાગી, ચોમાસાની ઋતુ હોય ત્યારે તમે જોયું હશે કપડા ઉપર ફૂગ લાગી જાય, લાકડા ઉપર, ચામડાની વસ્તુ ઉપર પણ ફૂગ લાગી જતી હોય છે. ખોરાક છે એ અમુક સમય સુધી પડ્યો હોય તો પણ એને ફૂગ લાગી જાય અને એને પછી ઉપયોગમાં લઈ શકાતું નથી. આમ સૂક્ષ્મ જીવો દ્વારા એક તો રોગ થાય છે, ખોરાક આપણો બગાડે છે, નદીનું પાણી, જળાશયનું પાણી છે એ લીલ દ્વારા પીવા લાયક રહેતું નથી. કપડું, લાકડું, ચામડું વગેરે ફૂગ દ્વારા ખરાબ થઈ જાય છે. આ બધા થયા સૂક્ષ્મ જીવોના નુકસાન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ જીવો દ્વારા થતું નુકસાન. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એન્ટીબાયોટિક એટલે શું, એનો ઉપયોગ જણાવો. સૂક્ષ્મ જીવો જેવા કે ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને બનાવેલા ઔષધો જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે તથા તેમની વૃદ્ધિ અટકાવે છે. સમજાણું? સૂક્ષ્મ જીવો છે, ફૂગ છે, બેક્ટેરિયા, એનો ઉપયોગ કરી બનાવેલા ઔષધો છે એ બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે તો અને એની વૃદ્ધિ પણ અટકાવે છે. આ ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક્સ નું નામ છે. બેક્ટેરિયા દ્વારા થતા ઘણા બધા રોગની અંદર આ પ્રકારની છે એ એન્ટીબાયોટિક દવા છે તે આપવામાં આવતી હોય છે. સ્ટેપ્ટોમાઇસિન, ટ્રેટાસાયક્લિન. કઈ? સ્ટેપ્ટોમાઇસિન, ટ્રેટાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય રૂપમાં ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક છે. એરિથ્રોમાઇસિન સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક છે. બે એન્ટીબાયોટિકના નામ યાદ રાખીશું, સ્ટેપ્ટોમાઇસિન, ટ્રેટાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન. એન્ટીબાયોટિક્સ અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. પશુઓમાં તેમજ વનસ્પતિઓમાં રોગ નિયંત્રણ માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સમજાણું? બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે એને અટકાવવા માટે કે એનો ઈલાજ કરવા માટે આ એન્ટીબાયોટિક છે એ ઉપયોગમાં છે તે લેવાતું હોય છે. એક પ્રકારનું ઔષધ છે. શું છે? દવા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પેચ્યુરાઇઝેશન એટલે શું? પેચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કેમ કે તે સૂક્ષ્મ જીવોથી રહિત હોય છે. પેચ્યુરાઇઝ કરેલું દૂધ હોય તો એને ઉકાળવું પડતું નથી. ઘરે આપણે દુકાનેથી લાવ્યા હોય પેકિંગમાં તો એને ગરમ ન કરવું પડે કેમ કે પહેલાથી સૂક્ષ્મ જીવોથી રહિત હોય છે. જેમાં દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. કેટલું તાપમાન વિદ્યાર્થી મિત્રો? યાદ રાખીશું, પેચ્યુરાઇઝ દૂધને કરવું હોય તો દૂધને પેચ્યુરાઇઝ કરવા માટે 70°C તાપમાન. કેટલો સમય? તો કે 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે, પેકિંગ કરી લેવામાં આવતું હોય છે. આવું કરવાથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. ગરમ કરવામાં આવે દૂધને એટલે દૂધમાં રહેલા સૂક્ષ્મ જીવો નાશ પામે અને તરત જ એનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી દેવામાં આવે, સૂક્ષ્મ જીવો ન હોય એવા સ્થાને. પછી એમાં સૂક્ષ્મ જીવો આવે નહીં અને સૂક્ષ્મ જીવો એમાં પછી વૃદ્ધિ ન પામે એટલે દૂધ છે લાંબો સમય બગડતું નથી. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. યાદ રાખજો, પેચ્યુરાઇઝેશનની શોધ કોણે કરી હતી? તો કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેચ્યુરાઇઝેશન કહે છે.
પાસવરે શોધ્યું હતું એટલે શું કીધું એને? પેચ્યુરાઇઝેશન. તો 70 અંશ સેલ્સિયસ તાપમાન યાદ રાખીશું કે દૂધને 70 અંશ સેલ્સિયસે 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરી અને પછી ઠંડુ પાડવામાં આવે એને પેચ્યુરાઇઝેશન દૂધ કહેવામાં આવે છે. પેચ્યુરાઇઝ દૂધ. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો કે પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ આપી સમજાવો. આપણને ખ્યાલ છે કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી, પણ આપણે એ બાબત ઉદાહરણ દ્વારા સમજીએ. પ્લાસ્ટિક હવા તથા પાણીની સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. તદ ઉપરાંત તે ખૂબ જ સક્રિય રાસાયણિક પદાર્થો સાથે પણ પ્રક્રિયા આપતું નથી. હવે લોખંડ જેવી ધાતુઓ છે એને ખુલ્લી હવા કે ભેજવાળા વાતાવરણમાં મૂકી દેવામાં આવે તો ધીમે ધીમે એ લોખંડ શું કરશે? એ હવા ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, પરિણામે એના ઉપર કાટ લાગી જાય. પણ પ્લાસ્ટિક છે એ હવા અને પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. અતિ સક્રિય રાસાયણિક પદાર્થો છે તો એમની સાથે પણ પ્રક્રિયા કરી શકતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. ખવાઈ જવું એટલે ખાઈ જવું નહીં, ખવાઈ જવું એટલે એને કાટ લાગતો નથી. હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તે વિઘટન પામતું નથી. ઘણા રસાયણોને સંગ્રહવામાં લોખંડની બોટલના સ્થાને પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કહી શકાય કે પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે. સમજ પડી ને? લોખંડની વસ્તુ હોય તો અન્ય રસાયણ સાથે પ્રક્રિયા કરે, કાટ લાગે, પણ પ્લાસ્ટિક પ્રક્રિયા કરતું નથી, આથી એને કાટ લાગતો નથી. તો આમ પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. આથી એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવતો હોય છે. આપણી ઘરે જોઈએ તો ઘણા બધા સાધનો, વાસણો છે કે વસ્તુઓ એ પ્લાસ્ટિકની બનેલી હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો. વિદ્યુત સેલ, બલ્બ, વાહક તાર વગેરેની મદદથી વિદ્યુત પરિપથ તૈયાર કરો. એક પ્રવૃત્તિ કરવાની છે. શું જરૂર પડશે? તો કે એક સેલની જરૂર પડશે, એક નાનો બલ્બ આવે એની જરૂર પડશે, પછી વાહક તાર છે, વાયર, એ વાહક તારની જરૂર પડશે, અને આ બધાને જોડી અને શું બનાવવાનું છે? એક વિદ્યુત પરિપથ બનાવવાનો છે. સેલની સાથે વાયરની મદદથી બલ્બને જોડી દેવાનો છે. હવે વાહક તારના બે છેડા વચ્ચે લોખંડનો ટુકડો મૂકો જેથી બલ્બ પ્રકાશિત થાય છે. હવે આ લોખંડના ટુકડાના સ્થાને પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો. પેલા લોખંડનો ટુકડો મૂકવાનો, અન્ય કોઈ વાયરનો ટુકડો પડ્યો હોય તો એ મૂકો તોય ચાલે. તો શું થાય છે? બલ્બ પ્રકાશિત થશે. પણ હવે એ લોખંડના ટુકડાને કાઢી અને એની જગ્યાએ કોઈ નાની પ્લાસ્ટિકની પટ્ટી કે એનો ટુકડો મૂકવાનો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. તો અવલોકન કરતા ખ્યાલ આવશે કે આ વખતે બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે પ્લાસ્ટિકનો ટુકડો વાયર વચ્ચે જોડ્યો તો બલ્બ છે એ પ્રકાશિત થયો નહીં. કેમ? કેમ કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. પ્લાસ્ટિક એ થર્મોપ્લાસ્ટિકનો એક પ્રકાર છે. આથી આમ કહી શકાય કે થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે. પ્લાસ્ટિક છે, થર્મોપ્લાસ્ટિક, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એ આપણે આ બલ્બ, સેલ અને વાયર વાળી જે પ્રવૃત્તિ હતી એના ઉપરથી આપણે આ સમજૂતી મેળવી. ત્યાર પછી જોઈએ તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિસ્થાપન સામાન્ય શબ્દમાં કેવું હોય તો વિસ્થાપન એટલે દૂર કરવું.
વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપિત કરવું એટલે દૂર કરવું. વિસ્થાપિત કરવું એટલે દૂર કરવું. વ્યાખ્યા યાદ રાખજો ફરી એક વખત. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે, દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરી દે છે. સમજ પડી? વધુ સક્રિય ધાતુ છે એ શું કરે છે? ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરે છે. એ પ્રક્રિયા એટલે વિસ્થાપન પ્રક્રિયા. એનું ઉદાહરણ જોઈએ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં, કોપર સલ્ફેટ એક ક્ષાર છે. શું છે? ક્ષાર. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુ ઉમેરતા ઝીંક અને કોપર સલ્ફેટમાંથી કોપરનું છે વિસ્થાપન કરે છે. સમજ પડી? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવેલું હોય એ કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે ઝીંક ધાતુના ટુકડામાં નાખવામાં આવે ત્યારે શું થશે કે ઝીંક ધાતુ છે એ કોપર કરતા વધુ સક્રિય છે. પરિણામે એ કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરી દેશે. ઝીંક શું કરશે? કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરી દેશે. એટલે કે એનું વિસ્થાપન કરે છે. કેમ કે ઝીંક કોપર કરતા વધુ સક્રિય છે. આનું સમીકરણ જોઈએ તો આ પ્રમાણે છે. CuSO4 અણુ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. દરેક સંયોજન છે એને વિજ્ઞાનની અંદર એની પ્રક્રિયા સમજવામાં લખવામાં સરળ પડે એટલા માટે રાસાયણિક વિજ્ઞાનમાં છે એ સંયોજન છે એના અણુ સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોપર સલ્ફેટનું અણુ સૂત્ર છે CuSO4 પ્લસ Zn એટલે ઝીંક ઇઝ ઇક્વલ ટુ ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ. પેલા કોનું દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું. એમાં ઝીંક નાખ્યું એટલે કોપર દૂર થઈ ગયું એટલે સલ્ફેટ કોનો બની ગયો? ઝીંકનો સલ્ફેટ બની ગયો. કોપર છૂટું પડી ગયું કેમ કે ઝીંક વધુ સક્રિય છે અને કોપર ઓછું સક્રિય છે. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. તો યાદ શું રાખીશું કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરી દે છે. એ વિસ્થાપન છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. અહીં સૌપ્રથમ આપણે ધાતુના ભૌતિક ગુણધર્મ શીખીશું અને ત્યાર પછી આપણે અધાતુના ભૌતિક ગુણધર્મ શીખીશું. પહેલા ધાતુના ભૌતિક ગુણધર્મો. પહેલું કે ધાતુઓને ટીપીને પાતળી પટ્ટીઓ બનાવી શકાય છે. એટલે ટૂંકમાં ધાતુઓને ટીપી શકાય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. બીજો ગુણધર્મ શું કે ધાતુ છે ઉષ્માની સુવાહક હોય એટલે કે એને ગરમ કરો તો ઝડપથી ગરમ થાય અને એ વિદ્યુત એમાંથી પસાર થઈ શકે છે વીજળી. એટલા માટે વિદ્યુતના કેવા છે? સુવાહક છે. યાદ રાખજો ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે. હાથમાંથી કોઈ ધાતુનું વાસણ પડી ગયું હોય તો તમને ખ્યાલ છે કે એમાંથી રણકાર ઉત્પન્ન થાય, એમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય છે. ધાતુઓની સપાટી ચળકાટ વાળી હોય છે. ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે. ધાતુઓ વજનમાં ભારે અને સખત હોય છે. તો આ થયા ધાતુના ગુણધર્મો. એને ટીપી શકાય છે, તે વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે, એની સપાટી ચળકાટ વાળી હોય છે, તે વજનમાં ભારે અને સખત હોય છે. યાદ રહેશે? એકદમ સરળ પ્રશ્ન છે. ત્યાર પછી અધાતુઓના ભૌતિક ગુણધર્મો. ઉદાહરણ તરીકે અધાતુ જોઈએ તો કે કોલસો એ અધાતુ છે, ધાતુ નથી. લોખંડ એ ધાતુ છે, સોનું ચાંદી ધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે. આ કોલસો એ અધાતુ છે. કાર્બન, કોલસો એટલે કાર્બન. બરાબર. સલ્ફર એ અધાતુ છે. અધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાતા નથી. હવે કોલસો છે અને તમે ટીપવું તો પતરું નહીં બને પણ શું ભાંગીને ભૂકો થઈ જશે. તો અધાતુને ટીપી શકાતી નથી.
અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. ધાતુ કરતા અધાતુના ગુણધર્મ તદ્દન વિરોધી છે. એકના યાદ રહે તો બીજાના યાદ રહી જાય. ધાતુ કેવી હતી? ઉષ્મા વિદ્યુતની સુવાહક હતી. તો અધાતુ ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. અધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. હાથમાંથી પડી જાય તો એ રણકાર નહીં ઉત્પન્ન કરે. હા, અથડાશે તો અવાજ આવશે, પણ જે ખન અવાજ ઉત્પન્ન થતો હોય, હાથમાંથી થાળી પડી ગઈ હોય કે વાટકી પડી ગઈ હોય તો અથડાણ અવાજ પછી આમ ખનકારો એક રણકાર છે તે થોડો સમય સુધી ગુંજા કરે, એવો રણકાર છે ઉત્પન્ન થતો નથી. ધાતુઓની સપાટી ચળકાટ વાળી હોતી નથી. જે અધાતુઓ છે એની સપાટી ચળકાટ વાળી હોતી નથી. ધાતુઓની સપાટી ચળકાટ વાળી છે, જ્યારે અધાતુની ચળકાટ વાળી હોતી નથી. તેઓ વજનમાં હલકી અને બરડ હોય છે. તો આ થઈ ગયા ધાતુ અને અધાતુના ગુણધર્મો. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.